માં સબરી ભગવાનને એમ કહે છે, ભગવાન આમ તો જે થાય છે ને એ બરાબર જ થાય છે, તમારી લીલા છે, જે થાય એ બરાબર જ થાય છે. માં એમ કેમ કહેશ? હું તો એમ કહું, માં સબરી કહે છે, હું તો એમ કહું કે દુષ્ટ દશાનન રાવણ માં સીતાને ઉપાડી ગયો ને એમાંય કાંક ભલું છુપાયેલું છે. એ દુષ્ટ રાવણ માં સીતાને માં જાનકીને ઉપાડી ગયો ને, એનું હરણ કરી ગયો, એમાંય અમારા જેવા રંગ, અમારા જેવા ગરીબ માટે કલ્યાણનો અવસર. નહીતર ક્યાંય ઉત્તરમાં આવેલી અયોધ્યાની રાજધાનીના રાજકુંવર અને ક્યાંય આ દક્ષિણના વનમાં રહેલી આ જનજાતિ, આ ભીલણી, આ આદિવાસી સબરી, ક્યાંય ઉત્તરની અયોધ્યાની રાજધાનીનો રાજકુંવર અમારે ત્યાં આવે? તમારે રામને મારવાનો ન હોત તો તમે અહીંયા આવત? તમારે રાવણને મારવાનો ન હોત તો તમે અહીંયા આવત? અને ત્યારે ભગવાન રામ કહે છે, માં સબરી, એ માં, એ માવડી, ઈ બ્રહ્મમાં ન રહેતી હો કે આ રામ રાવણને મારવા આવ્યો છે. ઈ જો તને ભ્રમ હોય ને તો માં હું તને કહી દઉં, રાવણને મારવા માટે રામને આવવું ન પડે. રાવણને મારવા માટે રામ તો શું, રામનો નાનો ભાઈ લક્ષ્મણ નહીં, એનથી નાનો શત્રુઘ્ન મારી નાખે રાવણને. હા, શત્રુઘ્નના એક બાણથી રાવણ મળી જાય. રાવણને મારવા માટે અહીંયા રામ નથી આવ્યો. તો ભગવાન તમે શેના માટે આવ્યા છો? રાવણને મારવા રામ નથી આવ્યો, રામ વનમાં આવ્યો છે. भगवान पोते कहे राम वन में आया है ताकि हजारों वर्ष के बाद किसी को सनातन परंपरा के प्रति प्रश्न उठे तो उसको बताया जाए कि ये सनातन वैदिक परंपरा, उसमें एक क्षत्रिय राम और भीलनी शबरी ने दोनों ने मिलकर ये परंपरा बनाई है. हजारों वर्ष पछी इतिहासों एनी कथाओं गाशे कि आ सनातन संस्कृति शुं छे कि ज्यां एक क्षत्रिय राम और एक भीलणी आदिवासी मां शबरी बे भेड़ा थईने संस्कृतिनी रचना करे, ई आ सनातन धर्म छे, ई सनातन संस्कृति छे. ए देखाडवा माटे हूँ राम वनमा आव्यो छुं. मां रावणने मारवा नथी आव्यो, हूँ ई बताववा आव्यो छुं के समय जता कोई प्रश्न करे ने કે સનાતન ધર્મ ઊંચ નીચની જાતિના આ રીતે વિભાજન છે, ઊંચ નીચની જાતિનો આ રીતે ભેદભાવ છે, એ બતાવવા માટે કે એક ક્ષત્રિય રામ જો એક આદિવાસી ભીલણીમાં શબરીના એઠા બોર ખાતા હોય તો એ ધર્મમાં ક્યારે ઊંચ નીચની જાતિનો ભેદભાવ હોઈ ન શકે. એ બતાવવા માટે હું આવ્યો છું. માં હું એ બતાવવા માટે આવ્યો છું કે જ્યાં સુધી રાજા, સત્તા, પ્રશાસન, સરકાર સામે ચાલીને છેવાડાના ગામ સુધી, છેવાડાની જનતા સુધી, છેવાડાના જન સુધી આવીને પહોંચે નહીં, ત્યાં સુધી રામ રાજ્યની સ્થાપના ન થઈ શકે. એ બતાવવા માટે રામ વનમાં આવ્યો છે. રામ ખાલી પિતાના વચનને ખાतिर કે રાવણને મારવા નથી આવ્યો. રામ દુનિયામાં એ બતાવવા માટે આવ્યા છે વનમાં કે કોઈ રાવણ જેવો દુષ્ટ આત્મા માં સતી જેવી સીતાના ચારિત્રને ખંડન કરવાનો પ્રયાસ કરે, એનું અપહરણ કરે, એનું અપમાન કરે, તો એનો દંડ, આ અપરાધનો દંડ આખા રાવણના કુળના વિધ્વંસ કરીને એનો દંડ આપવામાં આવે છે. એ બતાવવા માટે રામ વનમાં આવ્યા છે. उसके लिए मैं आया हूं. और सबसे महत्व की बात, राम वनमा एटले આવ્યા છે કે આ સંસારને કહી શકાય કે મોટા મોટા યુદ્ધો માત્ર શક્તિથી જીતાતા નથી, માત્ર રામના બળથી કે રામની શક્તિથી નહોતા જીતાયા, પણ માં શબરી જેવા ભક્તોના આશીર્વાદ અને પ્રેમની ને ભક્તિના બળથી આ યુદ્ધો જીતાયા છે. અને રામકથામાં વર્ણન છે કે માં શબરી સૂચન કરે છે કે ભગવાન અહીંયાથી જો તમારે આગળ ચક્રવ્યૂહ ઘડવો હોય, રણનીતિ ઘડવી હોય તો તમારે કિષ્કિંધા નગરીમાં જે સુગ્રીવ રાજા છે એને તમે મળો, બાકીનું કામ બધું તમારું થઈ જશે. એ રાહ ચીંધવાવાળા માં શબરી હતા ભગવાન રામને કે તમે સુગ્રીવને મળો. તો ભગવાન સુગ્રીવને ગોતવા માટે ગયા તો હનુમાન મળ્યા. कथा है कि पहले सुग्रीव हनुमान जी को भेजते हैं कि तुम जाओ, 2 युवक आ रहे हैं, वो कहीं मेरे भाई बाली ने मुझे मारने के लिए तो नहीं भेजे, देख के आओ.
અને આ જ્યાં વાત સાંભળી કે યુદ્ધો ખાલી રામની શક્તિથી નહીં પણ શબરીના ભક્તિના બળથી જીતાતા હોય છે, ત્યાં માં શબરીની આંખોમાં દળ 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 આહુડા વયા જાય અને માં શબરી એમ કહે, પ્રભુ આ એઠા બોરડા છે તમે લેશો? અને ત્યારે ભગવાન કહે છે, લીધા વગર જઈશે નહીં માં, જમાડ, પ્રેમથી જમાડ. અને ત્યારે માં શબરીએ પોતાના કરચલી વાળો હાથ છે, વૃદ્ધ છે ને, વૃદ્ધ ડોશીમાં છે શબરી, તો પોતાનો કરચલી વાળો હાથ ધ્રુજતા ધ્રુજતા હાથે ભગવાનના વાંકડિયા વાંકડિયા કેશમાં આમ ફેરવવા મંડી માં આંગળી. અને ત્યાં લક્ષ્મણજીથી જોવાયું નહીં કે આ શું કરે છે. અને ત્યારે ભગવાન લક્ષ્મણનો હાથ પકડીને એમ કહે છે, લક્ષ્મણ બેઠો રે, એનો સમય પાકી ગયો છે, એનો હાથ મારા મસ્તક ઉપર આવે એનો સમય પાકી ગયો છે, એટલે એની આંગળી મારા માથા ઉપર આવી છે, તું શાંતિ રાખ લક્ષ્મણ, આજ એનો સમય પાકી ગયો છે. અને પછી તો સુંદર મજાનો પ્રસંગ બને છે. આ ઉત્તરોત્તર હનુમાનજી સાથેનો મિલન બહુ અદ્ભુત છે. રામકથા એ યુદ્ધકાંડ છે ને એના પછીનો તો એ તો બહુ અદ્ભુત. જેમ હું કહું 9 દિવસ એ રામકથાને ટૂંકા પડે, એટલું સૌંદર્ય વાલ્મીકી ઋષિ હોય, તુલસીદાસજીએ બહુ સુંદરતા એની અંદર ઉમેરી નાખી છે. અને કાંઈક તો હોય ને તો જ માણા 5-5, 10-10 હજાર વર્ષ સુધી હજી રામકથામાં જકડાયેલા રહે છે. હજી આપણને જોવી ગમે. હમણાં કોરોનાનો સમય હતો ને મારા ભાઈઓ બહેનો, આપણને યાદ છે ને, સરકારે દૂરદર્શનમાં વળી રામાયણ ચલાવી હતી, બરાબર ને? 35 વર્ષ પહેલા જે રામાનંદ સાગરે રામાયણ બનાવી હતી, એ જમાનામાં કે જેથી ટીવીઓ નહોતા લોકોના ઘરે, અને એકબીજાના ઘરે, કોકના ઘરે શેઠીઓ હોય ને ગામમાં, તો એના ઘરે લોકો ટીવી જોવા જતા, અને એ બધો જમાનો વડીલોને યાદ હશે. વિચાર કરો, એ 35 વર્ષ પહેલા બનાવેલી સિરિયલ 2021-22માં વળી પાછી સરકારી સિરિયલ ગવર્મેન્ટ ટીવીમાં ચલાવે છે કે અત્યારે કોરોનામાં લોકોનું મનોબળ જળવાઈ રહે, લોકો આત્મિક રીતે, માનસિક રીતે ડરી ન જાય, એને બળ મળે, એના માટે આખી રામાયણની સિરીઝ ચલાવી. હવે એમાં એવું કાંઈ છે કે જે આપણને ન ખબર હોય? તમે મને કયો. એ રામકથામાં, રામાયણમાં એવું કાંઈ છે જે આપણને ન ખબર હોય? આપણને બધી ખબર છે કે જે 2 વચન છે ને એમાં કઈ કઈ માગે છે, સુમિત્રા નથી માગતા. સીતાજીનું હરણ રાવણ જ કરે છે, કુંભકર્ણ નથી કરતો, આપણને બધી ખબર છે. પછી હું થાય છે એ આપણને ખબર છે. બધુંય ખબર હોવા છતાંય વારંવાર જોવું ગમે છે, વારંવાર સાંભળવું ગમે છે. કાંઈ કાંઈ આ ગ્રંથોની અંદર કાંઈક એવું તત્વ છે કે જેટલી વાર આપણે એની અંદર ડૂબકી લગાવીએ આપણને એની અંદરથી નવી સમજણ અને નવું રતન મળે છે, કાંઈક નવું મળે છે. ये कथाएं जितनी बार सुने हो उतनी बार नहीं लगती. મને તમારી ખબર નથી, અમે તો રોજ ગાઈએ છીએ ને છતાંય અમને રોજ નવી લાગે છે અને રોજ એટલો આનંદ આવે છે. હું જ્યારે કથા, મને બીજાની ખબર નથી, બીજા વખતે હું મારું કહી શકું, હું જ્યારે આમ કથા ગાતી હોઉં ને મારું રૂવાડું આમ નાચતું હોય, હા, આમ ખૂબ આનંદ આવે. કથાઓ ગાવાનો ઘણો પ્રકારે થઈ શકે. આમ મરી મરીને કથા તો થઈ જાય,